બનાસકાંઠા જિલ્લાના દિયોદર જેતરા હાઈવે પર ખાણોદર ગામ નજીક મોટરસાયકલ પર આવી રહેલા કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના 3 યુવકોને કાર વચ્ચે મોટરસાયકલનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઘટના સ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જ્યાં એક યુવકનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યાં 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા 108ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી 2 યુવકોને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે 2 યુવકોને સારવાર અપાઈ હતી, જ્યાં વધુ સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી ગાડીઓમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ખાણોદર નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માતમાં મૃતક યુવાન કાંકરેજ તાલુકાના તેરવાડા ગામનો ગંગારામભાઈ ગોરધનભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ 2 યુવકો કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના કિરણભાઈ જયંતિભાઈ ઠાકોર ઉંમર વર્ષ 29, કીર્તિજી ધોરાજી ઠાકોર ઉંમર વર્ષ 21, બંને યુવકો તેરવાડાના હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર પોલીસે મૃતક યુવકની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।